નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 8.2નો પહેલો દાખલો સરવાળા કરો એનો પહેલો જોઈશું. રકમ છે -1/5 વત્તા -2/5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો અપૂર્ણાંક છે એ સમછેદી છે, કારણ છેદમાં 5 અને અહીં પણ 5 છે. જ્યારે આવા અપૂર્ણાંક હોય, છેદ સરખા હોય તો સમછેદી કહેવાય અને છેદ અલગ હોય તો વિષમછેદી કહેવાય. જ્યારે છેદ સરખા છે તો આપણે એમ મૂકી દઈશું 5. હવે ઉપર ઋણ 1 છે વત્તા એમના એમ અને ઋણ 2. હવે વિદ્યાર્થી મિત્રો ઋણ 1 વત્તા ઋણ 2 એટલે ઋણ 3 થશે અને 5 એમના એમ. બસ આ તમારો જવાબ છે. તો કેટલો આવ્યો? ઋણ 3 વત્તા 5. ચલો બીજો લઈ લઈએ. ઋણ 3 વત્તા 13 વત્તા ઋણ 2/13. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં છેદમાં 13 છે, આ પણ સમછેદી છે તો તે ડાયરેક્ટ લખી દેવાના છે. ઉપર ઋણ 3 વત્તા ઋણ 2. હવે ઋણ 3 વત્તા ઋણ 2 એટલે ઋણ 5/13. તો અહીં પણ જવાબ કયો આવ્યો? ઋણ 5/13. છેદ સરખા હોય તો કંઈ વાંધો નથી. ચલો ત્રીજો જોઈએ. ઋણ 4/15 વત્તા ઋણ 7/15. તમે જુઓ તો અહીં પણ છેદ સરખા છે, 15 એમને એમ. ઋણ 4 વત્તા ઋણ 7. 15 એમના એમ. ઋણ 4 અને 7, 7 8 9 10 11. તો ઋણ 11/15 આવશે. ચલો ચોથો જોઈ લઈએ. ઋણ 6/17 વત્તા ઋણ 5/17. બંને છેદ સરખા છે તો 17 લખી દઉં. ઉપર ઋણ 6 વત્તા ઋણ 5. તો ઋણ 6 વત્તા ઋણ 5 ઋણ 11/17. ઓકે. પાંચમો જોઈ લઈએ. ઋણ 9/15 વત્તા ઋણ 4/15. છેદ સરખા છે એટલે લખી દઈએ 15. ઋણ 9 વત્તા ઋણ 4. હવે વિદ્યાર્થી મિત્રો ઋણ 4 વત્તા ઋણ 9 તો એટલે શું? ઋણ 13/15. તો પાંચમામાં આવો આવશે. ચલો છઠ્ઠો જોઈ લઈએ. ઋણ 3/8 વત્તા ઋણ 4/8. એ છેદ સરખા છે તો 8 કરી દઈએ. ઉપર ઋણ 3 વત્તા ઋણ 4. તો ઋણ 4 વત્તા ઋણ 3 એટલે ઋણ 7. છેદમાં 8 એમના એમ. તો વિદ્યાર્થી મિત્રો 6 દાખલા ગણાઈ ગયા. કેમ ગણાઈ ગયા? તો બધાના છેદ સરખા હતા માટે. છેદ અલગ અલગ હોય તો લોચો પડે. એ આગળ દાખલા આવે એટલે આપણે જોઈએ. ચલો બીજો દાખલો જોઈએ. સરવાળા કરો એનો પહેલો. ઋણ 3/13 વત્તા ઋણ 2/13. અહીં પણ તમે જુઓ તો છેદ તો સરખા જ છે તો 13 મૂકી દઉં. ઉપર ઋણ 3 વત્તા ઋણ 2. તો ઋણ 3 વત્તા ઋણ 2 એટલે ઋણ 5 અને 13 હતા એમના એમ. બરાબર છે. તો જવાબ આવી ગયો. તો બીજો દાખલો છે ઋણ 4/15 વત્તા ઋણ 3/15. તો અહીં 15 મૂકી દઉં છું. અહીં ઋણ 4 વત્તા ઋણ 3. ઋણ 4 વત્તા ઋણ 3 એટલે ઋણ 7/15. જ્યાં છેદ સરખા હોય વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે કંઈ કરવાનું હોતું નથી. ત્રીજું ઋણ 7/18 વત્તા ઋણ 4/18. તો 18 તો મૂકી દઈએ. ઋણ 7 ઉપર મૂકી દઉં વત્તા ઋણ 4. 7 8 9 10 11. તો ઋણ 11/18 ત્રીજા દાખલાનો. બરાબર છે. ચોથા દાખલાનો એ જ રીતે આવશે. ચલો ચોથા દાખલાનો આવી જશે. ઋણ 11/20 ઋણ 2/20. તો અહીં શું થશે? 20 તો છેદ સરખા છે એટલે મૂકી દઈએ. ઋણ 11 અને ઋણ 2. 11 ને 12 13. તો ઋણ 13/20 આવશે. ઓકે. ચલો ચોથો દાખલો પૂરો. પાંચમો જોઈ લઈએ. ઋણ 6/17 વત્તા ઋણ 7
ભાગ્યા 17. તો છેદ સરખા છે, 17 મૂકી દો તો ઉપર -6 વત્તા -7. 6 ને 6 12 ને 1 13 ભાગ્યા 17. ઓકે. તો છઠ્ઠો જોઈ લઈએ. -5 ભાગ્યા 19 -2 ભાગ્યા 19. તો 19 એમના એમ -5 વત્તા -2 તો કેટલા આવું? -5 વત્તા 2 -7 અને ભાગ્યા 19. તો છઠ્ઠામાં કેટલો આવ્યો? -7 ભાગ્યા 19. હંમેશા જ્યારે છેદ સરખા હોય તો એકદમ ઇઝી થશે, પણ છેદ અલગ અલગ હોય તો જ મુશ્કેલ થશે. ઓકે.